નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી મારી ચેનલ યુટ્યુબ પર આપ સૌનું ફરીથી હું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ફરીથી લઈને આવ્યો છું પેશન પ્રો બાઇક, જેનું આપણે ચેન સેટ બદલવાના છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે આ રીતે એનું જે વ્હીલ છે એ ખોલીશું. થોડું ટફ હોય છે, એટલે આ જે રીતે અમારા રાકેશભાઈ ખોલે છે એ રીતે એને ખોલવું પડે છે, અને ત્યારબાદ આખું વ્હીલ આ રીતે બહાર નીકળી આવે છે, આપ જોઈ શકો છો વિડીયોની અંદર. અને ત્યારબાદ એનું જે ચેન કવર આવે છે એ ચેન કવર ખોલવામાં આવે છે, અને ચેન કવર ખોલીને આખી ચેન બહાર કાઢવામાં આવે છે. તેમજ જે પાછળના વ્હીલ જોડે જે ચક્કર લાગેલું હોય છે એ ચક્કરને પણ છૂટું કરવામાં આવે છે. આપ જોઈ શકો છો આ રીતે આપણે આ ચેનને કવરને છૂટું પાડી દીધું છે. અને હવે આ જ્યાં એન્જિનમાં જ્યાં ચેન ફિટ થયેલી હોય આગળ, ત્યાંથી પણ આપણે એને છૂટી પાડી દઈશું. મિત્રો, આવા વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ ચેનલને સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. આપ જોઈ શકો છો આ રીતે આપણે જે ચેન ચક્કર જે વ્હીલ જોડે લાગેલું હોય છે એને આ રીતે ખોલવામાં આવે છે. આ રીતે ખોલી નાખવામાં આવે છે. ત્યારબાદ આની અંદરથી આ જે બેરિંગ જેવું હોય છે એને આપણે છૂટું પાડવામાં આવે છે. અહીંયાથી પણ આ ચક્કરને છૂટું પાડવામાં આવે છે. આપ જોઈ શકો છો આ નવું ચક્કર આપણે લગાવી દીધું છે. હવે આપણે એને ઇન્સ્ટોલ કરીશું. વાહનનો મુખ્ય ભાગ જ આ છે. આની મદદથી જ આખું વ્હીલ ફરતું હોય છે, એટલે આને થોડું વ્યવસ્થિત અને ટાઈટ ફિટિંગ કરવું પડે આપણે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના આવે. આપ જોઈ શકો છો વિડીયોની અંદર આ બરાબરનું એકદમ ટાઈટ થઈ ગયું છે. હવે આપણે આ વ્હીલને લગાવીશું ગાડીમાં. તો આપ જોઈ શકો છો આ રીતે આ ચક્કરને અહીં ફિટ કરવામાં આવી રહ્યું છે. હવે ત્યારબાદ આપણે એનું વ્હીલ પણ ફિટ કરી દઈશું. આ છે નવી ચેન મિત્રો, આપ જોઈ શકો છો આખી ચેન નવી છે. એમાં એક લોક આવે છે નાનકડું, એ શોધીને આપણે એને ખોલવાનું હોય છે, જેથી કરીને ચેન આપણે ઇઝીલી લગાવી શકીએ. અહીં જે મૂક્યું છે એ એનું લોક છે, એની મદદથી આખી ચેન જોડાયેલી રહે છે. ત્યારબાદ આ રીતે આપણે ચેનને ફિટિંગ કરવાની હોય છે. આની અંદર આપ જોઈ શકો છો વિડીયોની અંદર આ ચેન લાગી ગઈ છે. ત્યારબાદ આ વ્હીલના પેકિંગ પણ લાગી ગયા છે, અને હવે આપણે આ વ્હીલને પાછું બાઇકમાં ફિટ કરી દઈશું. આ ચેનને થોડું ઓઇલિંગ પણ કરી દીધું. ચેન અને એનું વ્હીલ ફિટ થઈ ગયું છે. હવે આપણે ચેન કવર પણ ધીરે ધીરે ફિટ કરી દઈશું. પહેલાં લાસ્ટમાં આગળનું ખોલ્યું હતું, એટલે પહેલાં એને ફિટ કરીશું. ત્યારબાદ પાછળની સાઈડનું જે ચેન કવર છે એને ફિટ કરીશું. આપ જોઈ શકો છો આ ચેન કવર પણ લાગી ગયું છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, અને કંઈક નવું જાણવું હોય તો કોમેન્ટ કરીને પૂછતા રહેજો, જેથી કરીને અમે તમારા માટે નવા નવા વિડીયો બનાવી શકીએ અને તમને પણ જવાબ મળતા રહે. આપ જોઈ શકો છો વિડીયોની અંદર આ બાઇકનું કામ ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું છે, અને લગભગ હવે આ ફિનિશ થઈ ગયું છે, આ ટાઈટ થઈ ગયું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવા જ બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.